يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું, حتى إذا استحللت ناطقا بالكلام أتممت علي سوابغ الإنعام. أي મારા બાર ઇલાહા, જ્યારે હું બોલતો થયો અને જ્યારે હું મારા જબાનથી એ શબ્દો, એ કલામો કહી શક્યો, અતમમત આલૈયા, ત્યારે યા અલ્લાહ તું નેમતોને પૂરી કર્યો. અને તે મોટી મોટી નેમતોમાંથી આ એક નેમત છે કે ઇન્સાન બોલી શકે. અઝીઝાને મોહતરમ, ખુદાવંદ કરીમે હઝરત ઇન્સાનને બોલતો કર્યો, અને આ બહુ જ મોટી નેમત છે. એ લોકોને પૂછો કે જે લોકો નથી બોલી શકતા, એ લોકો અમને કેટલી તકલીફ હોય છે, એ લોકો કેટલું નક્સ અહેસાસ કરી રહ્યા છે કે અમો બોલી નથી શકતા. પણ ખુદાવંદી કરીમે જેણે બોલવાની તાકાત આપી, તો શું તે કલામ કે જે બોલી શકે છે, કે જે બહુ જ મોટી નેમતોમાંથી છે, શું તે કલામને ખુદાની નાફરમાનીમાં વાપરશે? જીભ તો બધા પાસે છે, પણ તે જીભમાંથી અવાજ પેદા થવો એ ખુદાની કુદરતોમાંથી એક કુદરત છે, અને અલ્લાહની મોટી નેમતોમાંથી નેમતો છે. અઝીઝાને મોહતરમ, અગર જો આપણે આપણા જબાનને ચલાવી અને અવાજ પેદા થતો હોય અને આપણે બોલી શકતા હોય, આપણો અવાજ બીજા સાંભળી શકે, તો એ અવાજ કે જે ખુદાની આપેલી નેમત છે, તેનાથી આપણે ખોટું ન બોલીએ, તેનાથી આપણે ગીબત ન કરીએ, તેનાથી આપણે કોઈ પર તોહમત ન રાખીએ, તેનાથી આપણે એ મોમીનો કે જે લોકો અલ્લાહના પ્યારા બંદા છે, એ લોકોને આપણે આપણી જબાનથી અઝિયત ન પહોંચાડીએ. અઝીઝાને મોહતરમ, ખુદાએ તેના ખાસ બંદાઓને એ મોમીનોના દરમિયાન છુપાવી દીધા છે. ખુદાએ તેના ખાસ દોસ્તારોને, ખાસ જે બંદાઓ છે, તે આમ લોકોમાં છુપાવી દીધા છે. એટલા માટે આપણને નહીં ખબર પડે કે કોણ અલ્લાહનો વલી છે, કોણ અલ્લાહનો દોસ્ત છે. એટલા માટે સર્વે ઇન્સાનને આપણે માન રાખવાનું છે. શું ખબર કે તે અલ્લાહનો એક વલી હોય તો, કે જે અલ્લાહની આપેલી જબાન અને અવાજથી આપણે તેની ઈજા પહોંચાડી રહ્યા હોય. હત્તા ઇઝા, અને જ્યારે આય અલ્લાહ તું મારા જીસમને મજબૂત બનાવ્યો, એ અતદલત મિરતી, કે મારી કુવત જે છે એ મારા પાસે આવી ગઈ, હું એક મુકમ્મલ ઇન્સાન થઈ ગયો. અવજબત અલૈયા હુજ્જતકા, તે તારી હુજ્જતને મારા ઉપર વાજિબ કર્યું, અને મારા ઉપર હવે એ તાકાત આવી જવા પછી, મારું જીસમને મુકમ્મલ થવા પછી, એ વય એ આજ મોટી થવા પછી, કે જે વાજિબાતને આજ છે, ખુદાની હુજ્જતો મારા ઉપર વાજિબ કર્યું. બેન અલ્હમતની મારિફતકા, યા અલ્લાહ, પહેલા તો તું મને તારી મારિફત મારા દિલના અંદરમાં તું ઉતાર્યો, તું ઇલ્હામ કર્યો, જેના થકી હું તને ઓળખી શક્યો. વાઉજબત અલૈયા તાઅતકા, આય અલ્લાહ, મારા ઉપર તું વાજિબ કર્યો કે હું તારી તાબેદારી કરું, હું તારા હુકમ પ્રમાણે અમલ કરું, હું જે વાજિબાત છે તેના ઉપર હું અમલ કરી અને અંજામ આપું. અવજબત અલૈયા તાઅતકા. અઝીઝાને મોહતરમ, ખુદાવંદી કરીમે હઝરત ઇન્સાનને કારણ વગર બનાવ્યો નથી. ખુદાએ અગર જો આ ઇન્સાનને મુકમ્મલ તાકાતવાળો, બોલી શકે, વિચાર કરી શકે, હાલી શકે, ખાઈ શકે, પી શકે, અને હર એક જે ઇન્સાનને જરૂરિયાતની વસ્તુ છે ખુદાએ તેને આપ્યો, તો એના પછવાડે અમુક જવાબદારી પણ છે. આ જીસમને કે જે ખુદાએ આપણને બહુ જ મોટું ઇનામ આપ્યું છે, એને આપણે બગાડી ન નાખીએ, એને આપણે હરામ કામ કરી અને આપણે આ જીસમને બરબાદ ન કરીએ, બલકે ખુદાવંદે કરીમને ખબર છે કે આ જીસમને એ બંદગીથી મજબૂત કરવાનું છે,
એ અલ્લાહની તાબેદારી કરવાથી તે જિસ્મને ફાયદો પહોંચે છે. અને હઝરત ઇન્સાનને ખુદાવંદી કરીમે જેટલી પણ ફાયદાકારક ચીજો છે તે બારામાં ભલામણ કરી. અમુક મુસ્તહબ કર્યું તો અમુક વાજિબ કર્યું, અને જે નુકસાની પહોંચાડવા વાળી વસ્તુઓ છે તેને ખુદાવંદી કરીમે મનાઈ કરી, હરામ કર્યું અને મકરૂહ કર્યું. હવે આપણા ઉપર છે કે આપણા આ સુંદર જિસ્મને આપણે કેવી રીતના તેની સેવા કરીએ, એ જિસ્મને આપણે કેવી રીતના સાચવે. એ જિસ્મ ખુદાવંદી કરીમની એક અમાનત છે કે જે આપણા હાથમાં છે. આપણા ઉપર છે કે તેને આપણે કેવી રીતના બચાવી લઈએ અને હલાકતથી આપણે તે જિસ્મને બચાવી લઈએ. آمل المستضعفين يا مولاي يا مهدي يا نداء السائرين يا مولاي يا مهدي يا صرخة المظلومين يا مولاي يا مهدي يا صرخة المظلومين يا مولاي يا مهدي قلوب الأطفال تفوق إليك قلوب الأطفال تفوق إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك. 5 ઝિલકાદ આજની તારીખોમાં જે ખાને કાબાનું બનાવટ જનાબે આદમથી ચાલુ થયું હતું અને જનાબે નૂહ અલૈહિસ્સલામના જમાનામાં ખાને કાબા હતું, પણ આ તુફાનના કારણથી ખાને કાબાની ભીતો પડી ગઈ હતી. આજની તારીખોમાં જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તે ખાને કાબાના દીવારને ઊંચું કર્યા અને બનાવટ ચાલુ કર્યું, અને જનાબે ઇસ્માઇલ અલૈહિસ્સલામ સાથે આ કામ ચાલુ કર્યું હતું. અને જનાબે આદમ અલૈહિસ્સલામ જ્યારે ખાને કાબાનું કામકાજ પહેલી વખત બનાવવાનું ચાલુ કર્યું ત્યારે 25 ઝિલકાદ હતી કે જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામના મદદથી જનાબે આદમ અલૈહિસ્સલામ ખાને કાબાનું ચણતર ચાલુ કર્યું હતું. 5 ઝિલકાદ આજની તારીખોમાં સૈયદ ઇબ્ન તાઉસ 664 હિજરી સનમાં ઇન્તેકાલ પામેલા છે. સૈયદ ઇબ્ન તાઉસ બહુ જ મહાન આલિમ હતા અને તેની નિસ્બત જનાબે દાઉદ ઇબ્ન હસન અલ મુજતબા અલૈહિસ્સલામ સુધી પહોંચે છે. در با سخط نور هر عالم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان این کاشته در خون شناور لبک این کاشته در خون شناور لبک مولا حسین لطفش بی سر لبک مولا حسین لطفش بی سر لبک یا حجت الله شکوانا إلیک یا حجت الله شکوانا إلیک أدركنا أدركنا لبیک لبیک أدركنا أدركنا لبيك. والسلام عليكم ورحمة الله وبركاته. رسول أكرم حسین جان در با سخط نور هر عالم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان واجب شده بر ما که جمله با هم حسین جان این کاشته در خون شناور لبک این کاشته در خون شناور لبک مولا حسین لطفش بی سر لبک مولا حسین لطفش بی سر لبک یا حجت الله شکوانا إلیک یا حجت الله شکوانا إلیک أدركنا أدركنا لبیک لبیک أدركنا أدركنا لبيك.